નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી। આજે હું બનાવવાનો છું ગ્રીન લીલી ચટણી, જે લીલા લસણ, લીલા મરચાં, લીલા ધાણા, પુદીનો, આદુ એ બધું નાખી અને લીલી ચટણી બનાવીએ છીએ। અને આ ચટણી છે ને આપણે સેન્ડવિચમાં કે વડાપાઉંમાં કે બાજરીના રોટલા હારે, રોટલી હારે તમે ખાવ, કોઈ પણ વસ્તુ, ઇડલી સંભાર કોઈ પણ વસ્તુ ખાવ, ખાલી રોટલી હારે તમે ખાવ, આપણે ખાતા હોય સાઈડમાં ખાય તો પણ મજા આવે એવી ચટણી આ રેગ્યુલર હું ઘરમાં બનાવું છું। આ ચટણી મારી પ્રિય છે। મેં કીધું આ ચટણીની આઈટમ તમને શેર કરું અને આ મળી જ જાય છે, તો આના માટે મેં એટલી વસ્તુ લીધી છે, જોઈ લઉં। આ જ વસ્તુ નાખવાની છે, લીલા ધાણા, લીલું લસણ છે, લીલું લસણ ન હોય તો સાદું લસણ પણ ચાલે, લીલા મરચાં, આદુ, પુદીનો, આ લીમડો છે મીઠો, કઢી પત્તા અને લીંબુ, મીઠું, એટલી વસ્તુ નાખવાની છે આપણે। અને આ મિક્સરમાં આપણે પીસીને ગ્રેવી કરી નાખવાની। આપણે લસણ નાખી દઈએ થોડુંક કાપીને, કાપી નાખીએ એટલે હું મિક્સરમાં તરત પીસાઈ જાય, ઉડું કાપી નાખીએ। લીલા લસણ કે સાદું લસણ નાખવું જરૂરી છે। લસણ નાખી દઈએ, લીલી ચટણી બનશે અને આપણે આને વઘારવાની છે। મિક્સરમાં ક્રશ થઈ જાય ને પછી આની એક રાઈ નાખી અને આને તેલમાં તડકો મારી દેવાનો, તેલ અથવા ઘીમાં। મરચાં કાપી નાખ્યા, એવડા કટકા કરી નાખો ને તો મિક્સરમાં તરત ક્રશ થઈ જાય। મરચાં નાખી દીધા છે, તો આપણે આદુ નાખી દઈએ। આદુના અમે કટકા ધોઈને કરી નાખ્યા છે, આદુ ધોઈને એવડા કટકા કરી નાખ્યા। પછી આ પુદીનો નાખી દઈએ, પુદીનાના પત્તા, મીઠો લીમડો છે, મીઠા લીમડાના પત્તા પણ નખાય, એનો સ્વાદ મસ્ત આવે ચટણીમાં। અને આ ધાણા છે, ધાણા લીલા વધારે નાખવાના, એનાથી છે ને ચટણીનો કલર લીલો થાય। લીલા ધાણા નાખવાના વધારે પડતા નહીં, આનાથી ચટણીનો કલર એકદમ લીલો થાય અને જ મજા આવે। ધાણાને મેં ધોઈ નાખ્યા છે, બધા શાકભાજી, મરચાં બધું ધોઈ નાખ્યું। આપણે લીંબુ કાપીને લીંબુનો રસ નાખીએ। કાઢવાની એક સ્ટ્રીક બતાવું તમને, પેલા આને આવી રીતના ચીપીને પોચું કરી નાખવાનું લીંબુને પોચું કરી નાખું, પછી આના બે ટુકડા કરી નાખવાના। આપણે આ લીંબુ નાના છે એટલે બે નાખીએ છીએ, આના બે ટુકડા કરી નાખીએ। અને આવી રીતના ઉલટું કરી નાખવાનું એટલે આનો છે ને રસ નીકળી જાય। પછી આવી રીતના આંગળી છીપી દેવા, જોયું આ બધો રસ નીકળી ગયો। આવી રીતના છે ને ચાર ફાડા કરી નાખો, આવી રીતના બધો રસ નીકળી જાય। એટલે લીંબુના રસ કાઢવાની સ્ટીક છે। અમારા ગામડેથી ઘરની વાડીના લીંબુ છે, નાના લીંબુ છે તો એ રસ નીકળે છે। આના બિયા કાઢી નાખીએ, બિયા ન જાય, બાકી ચટણીનો સ્વાદ કડછો થઈ જાય। ચટણી ખાટી અને તીખી, આપણે કોઈ ચટણીમાં ગળપણ નાખતા નહીં, તમારે નાખવું હોય તો તમે ખાંડ નાખી શકો। આ મીઠું છે, નમક છે, નમક નાખીએ છીએ આપણે, એક ચમચી મીઠું નાખી દઈએ। અને હવે આપણે મિક્સરમાં ક્રશ કરી નાખીએ।
આપણે થોડુંક બ્રશ કરશું બરાબર. આવી રીતના ક્રશ થઈ ગઈ છે. હવે આને આપણે વઘારી નાખીએ. આવી રીતે મિક્સરમાં આપણે ક્રશ કરી નાખ્યું છે. તેને જ આખા પાછી રાઈ નાખી દઈએ. આપણે રાઈ ફૂટીએ એટલે ઘી નાખી દઈએ. સેજ હળદર નાખી દઈએ. હવે આપણે લીલી ચટણી નાખી દઈએ. ગેસ ધીમો રાખવાનો. I'm here when you need my voice. 2 મિનિટ ચટણીને પાકવા દેવાની છે આપણે. ચટણીનો તડકો મસ્ત લાગી ગયો છે. સેજ નમક ઓછું લાગે મને નાખી. બસ પાકી ગઈ. એટલી વધારે પડતી ન હોય. આપણે ચટણી લીલી ચટણી બની ગઈ છે. ચટણીને આપણે અમારે બાજરીના રોટલા હારે ખાવાની છે. તમે સેન્ડવિચ હારે, વડાપાઉં હારે એમાં લગાડીને મસ્ત ખાઈ શકો તમે લીલી ચટણી. આવશે તો આપણે આ ચટણીને આવી રીતના મિક્સરમાં બધી કટિંગ કરી અને રાઈમાં વઘારી નાખી છે. આ ચટણી થઈ ગઈ છે અને અમે 4-5 દિવસ ખાશું, ફ્રીજમાં મૂકી દેવું. આ ચટણી બગડશે નહીં. બાજરીના રોટલા હારે, દહીં હારે, સેન્ડવિચમાં, કોઈ પણ પકોડા હારે આપણે ખાવાની મજા આવે. તમને ટેસ્ટ કરીને બતાવું કેવી થઈ છે. જોઈએ મારી ફેવરેટ છે એટલે મને ખાવ. આપણે આમાં જો આદુ ને લીલું લસણ બધું નાખ્યું છે. બધાનો મસ્ત સ્વાદ આવે છે. લીલા ધાણા અને લીંબુ ને ખાટી મીઠી મસ્ત થઈ છે. આપણે મીઠું કઈ નથી નાખ્યું. મીઠું કઈ લીલી ચટણી મને કઈ ગેડી વસ્તુ ભાવતી નહીં કે મેં કઈ ખાંડ નથી નાખી. તમે નાખી શકો જો તમારે ભાવતી હોય તો. આ ચટણીનો વિડીયો તમને સારો લાગ્યો હોય, ગ્રીન ચટણી, વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી શોધ્યા વિડીયો ત્યાં.